આજ તો હાથમાં આપણે બડીકો લઈ લીધો અને બદલાવા જવાના છે ડયા. એટલે ડયા ઉતારવાના છે. બેડિંગ મારું છે ને ડયા ઉતારવા માંડ્યો ને પછી બેડિંગ મરાતું હતું ત્યાં હું તો રાવણા ખાવા માંડ્યો. સરસ મજાના રાવણા હતા. કામ પૂરું થયા બાદ પછી પાછા આપણે ડયા ચડાવવાના હતા. પાછા ડયા ચડાવવા માંડ્યા. એને હું ચડાવીને આવતો ત્યાં ભાગુ કાકાને એની માંડવી દેખાડી દઉં છું. આવી ગઈ છે સરસ મજાની. આપણે આવી માંડવી ક્યારે ઉગશે? ભાઈ હાથમાં પાવડો ધારણ કરીને હું તો ઉપડી ગયો ધોરિયો કરવા માટે. ચાલો ધોરિયો કરવા. અહીંયા ધોરિયો કરવાનો છે. ધોરિયો કરતા ત્યાં પંજાબથી આવી ગયા ખેડૂત. ધોરિયો કરીને આપણે તો હાથમાં ખપારી લઈ લીધી. હવે ઘેટિયું કરવી જોઈએ ને. ધોરિયા તો થઈ ગયા પાણી વારવા માટે. ઘેટિયું કરીને પછી આપણે મોટર કરી ચાલુ. જોઈ કેટલા એમ્પિયર લે છે તો કે 7 ને 8 7 ને 6 એમ્પિયર લે છે. ચાલો કમ્પ્લીટ. તો હાલો આપણે તો પાણી નીકળવા માંડ્યું ને હવે આપણે પાણી વારવા માંડી. ખરેખર આજ તો ખૂબ જ તડકો જોઈ લ્યો. ફૂફાડા નાખી દેવો તડકો. પછી તો આપણે લાંબી લાંબી લાઈન વેતી કરી. ત્યાં તો આમથી વાવર આવી. મોટા પાયે વાવર આવી અને લાઈટ વહી ગઈ. વાવર આવી રાવણા ઘણા ખેરા હતા. આપણે પછી રાવણા ખાવા માંડ્યા. લાઈટ આવી મોટર ચાલુ કરી પાછો હર્ષવર્ધન ધરતો ધરતો આવી ગયો કે ભાઈરે પવન આવે ટાટો ટાટો. આમથી વાદળાઈ મંદાય છે કે વરસાદ આવશે કેમ થાય ખબર નહીં. કે પછી હર્ષવર્ધન હળી કેઠી કે વરસાદ આવે છે ભાગો. જાંબડા ખોબાળા તગડી ફીટીને આપડી વાડી. દિલ બાબાઈ ભાગ્યા એ પાછી આગળની લાઈટ ચાલુ રાખીને કે હાલો વરસાદ આવી જાય. પછી આપણે ઘરે ઢાંકવાનું હતું. ઢાંકીને મેળી ઉપર ચડ્યા બધી બધું કારા ભમર વાદળા પણ એક વરસાદનો સાટો નથી કરતો. આપણે એમ કીધું વરસાદ સાંભળી ગયો અને સાટા ખરવા માંડ્યા. જો આપડી કોલ્ડ કોફી પૂરી ન થઈ ત્યાં તો વરસાદ આવી ગયો ધોધમાર ને મને થોડોક પલ્લારી દીધો. એમ આપણે વાડીએ જવાનું થયું કેમ કે ભાત લઈને જવાનું હતું. તો આપણે ભાત લઈને ઉપડી ગયા વાડીએ. તો એ રીતે આપણે ભાત લઈને આવ્યા હતા એને પછી તો આપણે હે ને એક ચક્કીના બચ્ચાને બચાવ્યું. વરસાદનો એ ઠીંગરાઈનો છે એટલે આપણે અંદર રાખતા હતા એને. ત્રણ હેઠે આપણે રાખી દીધું ને હવે એને નિરાશ થઈ જાય કારણ કે હવે વરસાદ નહીં પડે. આવા કંઈક થોડાક હે ને સારા કામ એ કરતા જઈજો.